કોરોના અને યુદ્ધ બાદ હવે ચાઇના બોર્ડર પર ઘૂસણખોરીની શક્યતા વચ્ચે બદ્રીનાથ રજીસ્ટ્રેશન બંધ થતા ભરૂચના ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ભરૂચ જિલ્લા ટૂર એન્ડ ટ્રાવેલ્સ ઉનાળુ વેકેશન દરમિયાન લાંબા પ્રવાસનું આયોજન કરતું હોય છે, જેમાં ખાસ કરીને કેદારનાથ, બદ્રીનાથ સહિતનું આયોજન થાય છે। પરંતુ આ વર્ષે યુદ્ધની પરિસ્થિતિ અને કોરોના કેસ સાથે બદ્રીનાથનું રજીસ્ટ્રેશન બંધ કરાયું છે, જેના કારણે ભરૂચ જિલ્લામાંથી ફક્ત 2 બસો પ્રવાસે ગઈ હતી, જેથી ભરૂચ જિલ્લાના ટૂર ટ્રાવેલ્સની મોટા ટૂરમાં 90%થી વધુ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી અંદાજે 16 લાખ આવક થઈ હતી, જ્યારે ગત વર્ષે 30 ટ્રાવેલ્સ ઉપડી હતી, જેમાં 1500 જેટલા યાત્રિકો ચારધામની યાત્રામાં ગયા હતા, જેમાં 4.80 કરોડ કમાણી કરી હતી। પરંતુ આ વર્ષે યુદ્ધ અને બદ્રીનાથ માટે ચીન બોર્ડર પર રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવતા લોકોએ બુકિંગ કરાવ્યું નથી, સાથે ખચ્ચર સેવા બંધ થવાને કારણે આ વર્ષે ટૂર ટ્રાવેલ્સને લાખોનું નુકસાન ગયું છે। જે કોરોના જે વાયરસને કારણે અમુક લોકોએ અમારે ત્યાં બુકિંગ કરાવેલું ને બીજી જે ટ્રાવેલ્સના અમારા મિત્રો છે એમને ત્યાં પણ બુકિંગ કરાવેલું, પણ કોરોના વાયરસને કારણે એ બુકિંગ પણ લોકો કેન્સલ કરાવવા આવે છે। સાથે દુઃખની વાત તો એ છે કે ત્યાં મૂંગા પ્રાણીઓ જે ખચ્ચરો છે એમના દ્વારા જે કેદારનાથની અને ગંગોત્રીની, યમનોત્રીની યાત્રામાં જઈએ છે તે ખચ્ચરોને પણ વાયરસને કારણે 1600 જેટલા ખચ્ચરો બીમાર છે, કેટલાક મૃત્યુ પણ પામેલા છે। તેના બીકને લઈને પણ યાત્રિકો બુકિંગ કરાવવા આવતા નથી।